કાંકરેજના થળી જાગીર મઠના વિવાદનો મામલો. પાલનપુર ચેરિટી કમિશનરના દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિક પુરીની તરફેણમાં આવ્યો ચુકાદો. મહંત કાર્તિક પુરીને થળી જાગીર મઠના મહંત તરીકે કરાઈ નિમણૂક. 10 માસ અગાઉ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો. દેવદરબાર ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની કરાઈ હતી ચાદર ઓઢાડી વરણી, તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિક પુરીની કરાઈ હતી વરણી. ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતા 10 માસ બાદ આવ્યો ચુકાદો. મહંત કાર્તિક પુરીના સમર્થનમાં ચુકાદો આવતા થળી જાગીર મઠ ખાતે ખડકાયો પોલીસ બંદોબસ્ત. મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે. અમારા મહાન શ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે. તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે. અને હવે અમે ટૂંક જ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ. તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરી સત્યનો વિજય થયો છે. તો અમારી કાંકરેજ તાલુકાની 18 આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહાન શ્રી બદ્રીનાથ બાપુને પણ અમે કહેવા દઈએ છીએ, બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ. બાપુ તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ. તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો. અને અમે આજે મહાન શ્રી અમારા કાર્તિકપુરી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ છીએ. વિવાદ એવો હતો કે મહાન શ્રી જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એમના પાછળ અમે મહાન શ્રી કાર્તિકપુરી બાપુની ત્યાં નિમણૂક થઈ હતી. એના પછી ચેરિટી કેસ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થયો હતો. આખરે 9 મહિને 25/9ના દિવસે મહાન શ્રી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુરમાં જીત થયેલ છે. હાલ કોનો કબજો હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે. પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામીની થઈ છે. તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ.